ટેકાના ભાવે થતી ખરીદીમાં કૌભાંડ થવાના અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ આરોપો લગાવતા, પરંતુ હવે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં મોટું કૌભાંડ થવાનો આરોપ ભાજપના જ નેતા ભરત કાનાબારે લગાવ્યો છે। સરકારે નક્કી કરેલા મગફળીના ભાવ બજાર ભાવ કરતા 250 થી 350 રૂપિયા વધુ હોવાના કારણે અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકીએ ષડયંત્ર કરી હોવાની ભરત કાનાબારે પોસ્ટ મૂકી છે। ખેડૂતોના સાતબારના ખોટા ઉતારાનો દુરુપયોગ કરી બજારમાંથી ખરીદાયેલ નબળી ગુણવત્તાવાળી મગફળી સરકારને પધરાવી હોવાનો પણ આરોપ લગાવ્યો। ટેકાના ભાવે કરોડો રૂપિયાની ખરીદી ફરજીવાડાના કારણે જ બતાવવામાં આવી હોવાનો કાનાબારે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે। કેમ કે ટેકાના ભાવની મોટા ભાગની ખરીદી નાફેડ વતી ગુજકો માસોલ કરે છે અને ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી છે અને ભરત કાનાબાર અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ છે। ડોક્ટર ભરત કાનાબાર ખુદ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, ગંભીર આરોપો તમે લગાવ્યા છે। આપણે સૌ કોઈ જાણે છે કે નાફેડ વતી ગુજકો માસોલ ખરીદી કરતું હોય છે મગફળીની ખેડૂતો પાસેથી, અને ગુજકો માસોલના ચેરમેન છે દિલીપભાઈ સંઘાણી। તો જો તમે આ સવાલ ઉભા કરી રહ્યા છો તો સીધો સવાલ એ દિલીપભાઈ ઉપર પણ ઉઠશે ના। એટલે બેઝિકલી આ તો એક હ્યુમન ગ્રીડનો સવાલ છે। મારો મૂળ મુદ્દો એ છે કે એક બાજુ સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એને માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવતી હોય છે। ગુજકો માસોલ આ બધી ખરીદી બરાબર થાય, ખરેખર ખેડૂતો પાસેથી સિંગ ખરીદાય એની માટે પ્રયત્ન પણ કરતી હોય છે, પણ કેટલીક જગ્યાએ લાલચુ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને સાથે સાથે માર્કેટ યાર્ડમાં સક્રિય એવા વેપારીઓ અને કેટલાક વચેટિયાઓ એ બધા ભેગા મળીને દર વખતે કરે છે। આ વખતે થોડું મોટા પ્રમાણમાં એટલા માટે થયું છે કે ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે બહુ મોટું ડિફરન્સ હતો અને એને કારણે બજારમાંથી સિંગ ખરીદીને જે ખેડૂતોએ સિંગ વાવી નથી, મગફળીનું વાવેતર કર્યું છે, અને બીજું જેમણે વાવેતર કર્યું છે એને પણ અમુકથી વધારે મગફળી એક ખેડૂત ન વેચી શકે એવી મર્યાદા છે। એટલે આ બધાનો લાભ વેપારીઓએ અને ખરીદી કરતા અધિકારીઓએ ઉઠાવ્યો છે। જ્યાં સુધી દિલીપભાઈનો સવાલ છે ત્યાં સુધી દિલીપભાઈ અમરેલી મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તરીકે એમનો વર્ષોના અનુભવ, એનો વહીવટનો પણ હું સાક્ષી છું। એટલે એમનો તો હંમેશા પ્રામાણિક પ્રયત્ન રહે છે કે ખેડૂતોને પૂરતો લાભ પહોંચે, પણ વચ્ચેની જે કેટલીક એજન્સીઓ, આ અધિકારીઓ અને કેટલાક વેપારીઓને વચ્ચેટિયાઓ મળી આ બધું ગોટાળો કર્યો છે। અને મને લાગે છે આ વાત અજાણી નથી, આ લગભગ બધા લોકોને ખ્યાલ છે કે કરોડો રૂપિયાનું આ રીતે સરકારને નબળી સિંગ ધાબળી દેવાનું એક જાણે એમ કહેવાય ને વ્યવસ્થિત ષડયંત્ર રચાણું એ પ્રકારે ખરીદી થઈ છે। પણ ભરતભાઈ, મગફળીની આટલા ભાવ સાથે ખેડૂતો પાસેથી ખરીદી કરી એનો શ્રેય રાજ્ય સરકાર લેતી હોય છે। રાજ્ય સરકાર એટલે ભાજપની સરકાર, જે પક્ષથી આપ જોડાયેલા છો, તો આપ આવી રીતે સવાલ ઉઠશો તો એ સરકારની કામગીરી ઉપર બી સવાલ ઉભો નહીં થાય? હું ફરીવાર કહું છું કે સરકારનો તો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન હતો ખેડૂતોને એમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે, અને સામાન્ય રીતે મોટે ભાગે બજાર ભાવની લગોલગ અથવા તો થોડા ઊંચા ટેકાના ભાવો નક્કી થતા હોય છે। પડતર ભાવોની પણ એક ફોર્મ્યુલા કેન્દ્ર સરકારે મોદી સાહેબ આવ્યા પછી નક્કી કરી છે કે જેમાં ખેડૂતોને એમની કરેલી મહેનત, એમણે ખર્ચેલું પૂરું વળતર અને થોડો ઘણો નફો પણ મળે। પણ આ ટેકાના ભાવ અને માર્કેટ ભાવ વચ્ચે આ વખતે ડિફરન્સ વધારે હતો, એનો લાભ આ લોકોએ ઉઠાવ્યો છે। સરકારની નિયત, સરકારના ઇરાદા વિશે કોઈ શંકાનો સવાલ નથી, કેમ કે સરકારની ખૂબ ભાવનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એટલા માટે એમએસપીની યોજના બનાવી છે, આપણે સૌ જાણીએ છીએ। પણ દરેક સરકારી ડિપાર્ટમેન્ટોમાં જેમ થતું હોય એમ સરકારની આ યોજનાનો લાભ કેટલાક અધિકારીઓએ લીધો છે જે લોકોમાં ખરીદીમાં જોડાયેલા હતા। આભાર ભરતભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો સામાન્ય રીતે કોંગ્રેસના આવા આરોપો હોય છે, જો કે ભરતભાઈ દિલીપ સંઘાણી અને રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ ઉપર જરાય સવાલ ઉભા નથી કરતા, પણ તેમનું કહેવું છે કે સરકારના અધિકારીઓના કારણે આ કૌભાંડ થયું છે। કોંગ્રેસના નેતા મનહરભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। મનહરભાઈ, ભરતભાઈનો ગંભીર આરોપ મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં અધિકારીઓ અને વચેટિયાઓની મિલીભગતના કારણે કરોડોનું કૌભાંડ થયું છે। ભાજપના નેતાના આવા આરોપ કોંગ્રેસને તો તક મળી ગઈ? નહીં, કોંગ્રેસને તક મળે ન મળે આ ઇસ્યુ એ નથી,
પ્રશ્ન એ છે કે અમે લગભગ છેલ્લા જ્યારથી ટેકાના ભાવે મગફળી કે હોય, ચણા હોય, તુવેર હોય, કપાસ હોય કે કોઈ પણ જણસ હોય, એ ખરીદીની અંદર અમારો પહેલો સવાલ એ છે કે આની અંદર ક્યારેય પણ એવો અંજામ નથી આવ્યો કે એને ભ્રષ્ટાચાર વગર આ કાર્યક્રમને પૂરો કર્યો હોય. જે કાનાબાર સાહેબને જે વાત મૂકી અને જે ભ્રષ્ટાચાર વિશે વાત મૂકી એને હું સંપૂર્ણ સમર્થન આપું છું. પ્લસ કાનાબાર સાહેબ દર વખતે આવી વાતો મૂકે છે, પણ કાનાબાર સાહેબની વાત એ સરકાર સાંભળવા તૈયાર નથી. શરૂઆતમાં કોંગ્રેસ બોલતી હતી, પછી ખેડૂતના સંગઠનો બોલવાની શરૂઆત કરી, પછી ભાજપના આગેવાનો બોલવાની શરૂ થઈ, છતાં પણ આ મીંઢ અને નિર્ભર તંત્ર જે સરકારનું છે એ ખેડૂતોની સંવેદના માટે કોઈ તૈયારી જ નથી સમજવાની. હું તમને એમ કહું, કાનાબાર સાહેબે જે એક વાત કરી કે સરકારની નિષ્ઠા અને દિલીપભાઈ સંઘાણીની નિષ્ઠા અને એનો ઈરાદો સારો અને સરકારનો ઈરાદો સારો, એ બધામાં પણ નિષ્ઠા ભ્રષ્ટાચારીઓ ઉપર લગામ મૂકવાની નથી, એને પકડવા પૂરતી નથી, એને ખરીદી કરવા પૂરતી જ છે. જે ભ્રષ્ટાચાર કરે છે એને લગામ મૂકવા માટે, એની તપાસ કરવા માટે કઈ જગ્યાએ અંજામ આપ્યો? ત્યારે આ નિષ્ઠા ક્યાં ગઈ? તમે જે ગુના કરે છે, ખેડૂતોના પૈસા હડપ લઈ જાય છે, ડાંગરનો કિસ્સો તમારી નજર સામે છે. 1 મહિનાથી 2 મહિનાથી આજે ધરપકડની બહાર છે અમુક પેલા. કોણ કરે છે? કોણ વહીવટ કરે છે આ બધું? એટલે તંત્રનો ભ્રષ્ટાચાર સરકાર દબાવી ન શકે. તંત્રનો ભ્રષ્ટાચાર સરકાર માથે લેવી પડે. સરકારની પ્રશંસા કરીએ અને તંત્રને, પોલીસ એના અધિકારી તંત્રને આપણે ગાળો ભાંડીએ તો સરકાર ઉપર કામ નથી કરતી, તંત્ર ઉપર. એટલે મારો સવાલ એ છે કે ડાંગરની ખરીદી હોય તો ખેડૂતોની પાસેથી સસ્તા ભાવે લઈ અને માલેતુજાર મિત્રોને મોકો આપી અને એ ઊંચા દામે ડાંગર ટેકાના ભાવે ખરીદે. મગફળીમાં ભાવ ડિફરન્સ છે અત્યારે, ટેકાના ભાવ અને સામાન્ય મગફળીનો માર્કેટમાં ભાવ છે, એની અંદર પણ મગફળી ખરીદી લે અને મોટા ભાવ લઈ લે. આ બધાની અંદર 3 મિશનરી કામ કરે છે. એક ખરીદનાર એજન્સી ગુસ્કો માસોલ હોય કે નાગરિક પુરવઠા વિભાગ હોય કે કોઈ પણ એજન્સી હોય, એ માધ્યમ એનું માર્કેટિંગ યાર્ડ છે કે જે જગ્યાએ ધંધો થવાનો છે. માર્કેટિંગ યાર્ડ ગણો, ગુસ્કો માસોલ ગણો કે સરકારી એજન્સી ગણો કે સરકારી તંત્ર ગણો, ભારતીય જનતા પાર્ટીની ચંડાળ ચોકડી ઉપર જ આ કામ થાય છે. ચંડાળ ચોકડી જે 4માંથી કોઈ 5મો તો છે નહીં, કોઈ મીડિયા એબીપી અસ્મિતાનો કોઈ પત્રકાર તો નથી આ ધંધો કરતો, કે નથી કોઈ કોંગ્રેસનો કામ કરતો, તો કરે છે આ 4માંથી હતી. અને 4 એકબીજા ઉપર અત્યારે ચાબુક મારવાની છે. કાનાબાર સાહેબની હિંમત હજી ઓર વધારવી પડે. કાનાબાર સાહેબ એક શબ્દ બોલ્યા હોત તો તમને આનંદ થાત કે સરકારી તંત્રનો મિજાજ છે ને એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાનો નથી. માત્ર સરકારી તંત્રનો મિજાજ એટલા પૂરતો જ છે કે ટેકાના ભાવે આપવું. હવે ટેકાના ભાવે સારો માણસ ને ખોટો માણસ બે વેચી આવે છે અને બે ખેડૂતોને કશું મળતું નથી. ડાંગરના ખરીદી બાબતે સરકારે શું કરી લીધું? વિધાનસભા ઉપર ખેડૂતો પહોંચ્યા. હજી 1 વર્ષથી ઇતર ડાંગરની ખરીદી કરીએ પછી એના પૈસા કાવડિયાને ચૂક્યા હજી ખેડૂતોને. એટલે મારું કહેવાનું એમ છે કે એબીપી અસ્મિતાએ જે મુદ્દો લઈને જે વાત કરી છે એ મુદ્દાને ઉજાગર કરવા માટે અનેક વખત એબીપી અસ્મિતાના માધ્યમથી મેં પણ સાંભળ્યું છે કે આ દાદાની સરકાર આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડશે, ભ્રષ્ટાચારીઓને સકંજો કરશે. દાદાની સરકાર તો નિંભર ઊંઘી રહી છે, બપોરના સમય સુઈ જાય છે અને સાંજના સમય જાગે છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓને તો બેઠી હોય સરકાર. એટલે કહેવાનો મતલબ એ છે કે સરકારનો જો સ્પષ્ટ ઈરાદો, શુદ્ધ ઈરાદો, શુદ્ધ ભાવના, ઈરાદામાં કઈ કમી ન હોય તો ખેડૂતોની જણસ સરકાર ખરીદે છે. એ સરકાર ખરીદ્યા પછી જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારને અંજામ આપવા માટે તંત્ર અને સરકાર બે જવાબદાર છે. ત્યાં સરકાર મૂંગી કેમ થઈ જાય છે? ભ્રષ્ટાચારને કેમ ખુલ્લા પાડતી નથી, કેમ પકડતી નથી? આ મુદ્દો જણસ પૂરતો નથી. આ 10 વર્ષનો આ પરંપરા છે, આ કોઈ ઘટના નથી, આ તો સિલસિલો ચાલ્યો આવશે. આ યોજના બંધ કામ ચાલી રહ્યું છે ભાજપા સરકારમાં, ખેડૂતોને ચૂસવાનું, ખેડૂતોને બરબાદ કરવાનું. મનહરભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર આપનો. ખેડૂત આગેવાન દિલીપભાઈ સખિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, ભાજપના જ એક નેતા ભરતભાઈ કાનાબાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી છે અને ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ થયાનો અધિકારીઓ અને વેપારીઓ, યાર્ડના જે વેપારીઓ છે મળીને કૌભાંડ કરે છે, રૂપિયા લે છે તેવો આરોપ લગાવ્યો છે. આ આરોપો કેટલી હદે સાચા? ખાસ જોઈએ ને તો આ એક બહુ લાંબા વિચારની વાત થઈ ગઈ. પેલી વાત તો આમાં ક્યાંક ને ક્યાંક નૈતિકતાનો અભાવ જોવા મળે છે. મહત્વની વસ્તુ કે જે ખેડૂતોએ કદાચ મગફળી વાવી જ નથી અને હાથ બાર દે છે તો એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે ભલા છે, ભોળા છે એનો ગેરલાભ થઈ રહ્યો છે અથવા ક્યાંક ને ક્યાંક કોઈ રીતે ખેડૂતોની છેતરપિંડી થઈ રહી હોય. બીજા નંબરની વાત આપણે જોઈએ તો ટેકાના ભાવની ખરીદી ખેડૂતોની જણસની જે કરવી પડે છે એનો મેન મુદ્દામાં જો ચોકસાઈ કરવી હોય
તો ગવર્મેન્ટે એક સરસ મજાની પેલી પોલિસી કરવી પડે એમ છે કે જ્યારે પાણીપત્ર કે ખેડૂત ખેતરમાં પાક વાવે છે ત્યારે એનું પાણીપત્ર ઓનલાઈન ભરાવવું જોઈએ. તલાટી મંત્રીની આ નૈતિક જવાબદારી હોવી જોઈએ કે ભાઈ ખેડૂતોએ મગફળી વાવી છે કે નહીં પાણીપત્રમાં છે અને ઓનલાઈન જ હોય. એનું ફોર્મ ભરતા વખતે ખબર પડી જાય કે ખેડૂતોએ પાણીપત્રમાં કીધું કે મેં 2 વીઘાની વાવી છે, 5 વીઘાની વાવી છે. ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ઉતારાની ખબર પડી ગઈ કે વીઘે 20 મણ જ થઈ છે કે 25 મણ થઈ છે. એ રેસિયા પ્રમાણે ખરીદી થાય તો કોઈ ગલત આની અંદર મગફળી આવી શકે નહીં. આ પણ એક મહત્વનું પાસું છે. એટલે સરકારે આની ચોકસાઈમાં એક પેલી વસ્તુ કે પાણીપત્ર ઉપર ખાસ ભાર દેવાની જરૂર છે, કારણ કે તે પહેલા તો આનો કોઈ વિકલ્પ નથી. બીજા નંબરની અત્યારની સિસ્ટમ એવી છે, ખેડૂત આગેવાન તરીકે જોઈ તો ખેડૂતના હાથમાં હોય, ખેડૂતની અરજી હોય, ખેડૂતના ખાતામાં જ રૂપિયા જાય. એટલે ક્યારેક કોઈ વેપારી અથવા કોઈ આવા વ્યક્તિ આનો ગેરલાભ લેવા માંગતા હોય તો સ્વાભાવિક છે કે એને ઓળખીતા સગાવાલા ભાઈબંધ દોસ્તાર કે એવા ખેડૂતોનો એ હાથબાર લઈ શકે, કારણ કે રૂપિયા તો ખેડૂતોના ખાતામાં જવાના. એટલે છતાંય પણ આવી ચોરી ન થઈ શકે એનો આ એક અગત્યનો વિકલ્પ છે. બીજા નંબરમાં હું એમ કહું છું કે દિલીપભાઈ, મારી પાસે સમયનો અભાવ છે, માફ કરજો, આપને અધવચ્ચે અટકાવું છું. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા આપણી સાથે જોડાઈ ગયા છે. હિરેનભાઈ, આરોપો કેટલા સાચા? મગફળી ખરીદીમાં કૌભાંડના આરોપો લાગ્યા છે, એ કેટલા સાચા? નમસ્તે. એબીપી ન્યૂઝના માધ્યમથી આજે ખેડૂતોનો જે વિષય છે ખરીદીનો, એમએસપી ઉપરનો, એમએસપી ઉપર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે સંપૂર્ણપણે પ્રયાસો કરી રહી છે. ચાહે મગફળી હોય તો પણ ભલે, ચાહે એ ચણા હોય તો પણ ભલે. આ તમામ જે બાબતો છે ખેત જણસો એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટેના સંપૂર્ણપણે સરકાર જ્યારે પ્રયાસ કરી રહી હોય ત્યારે જે સ્થાનિક એપીએમસી હોય કે અન્ય તાલુકા સેન્ટરો ખરીદીના હોય એમાં ખેડૂતો પોતે એ પોતાની જાતે ઓનલાઈન કરાવે છે અને પોતાની જણસ લઈને એ જતા હોય છે અને એમએસપી ની અંદર એ પોતાનો માલ વેચતા હોય છે. સરકાર એમને જે માલ વેચ્યો છે એમનું પેમેન્ટ એ એમના ખાતાની અંદર કરાવે છે. એટલે નાણાકીય કોઈ બાબત એવી નથી કે એમાં ગોલમાલ થઈ શકે. તો ભરતભાઈને કોઈ ગેરસમજ થઈ છે? કેમ કે આપ જે પક્ષ સાથે સંકળાયેલા છો એ પણ એ જ પક્ષ સાથે સંકળાયેલા છે. એક જ પક્ષના બે અલગ અલગ નેતાઓ, બંનેના નિવેદનમાં વિરોધાભાસ. ભરતભાઈ કાનાબાર સાહેબ અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, અમારા સૌના આગેવાન છે અને હંમેશા એ કંઈક આવી કોઈ ઘટનાઓ બનતી હોય, ચાહે ભ્રષ્ટાચારની સામે હંમેશા બોલતા હોય છે અને લોકોનો પક્ષ એ લેતા હોય છે. આવી કોઈ ઘટનાઓ બની હશે, એમના ધ્યાન ઉપર હશે તો 100% એમની પાસેથી વિગતો મેળવીને સરકાર સમક્ષ પહોંચાડશું અને ખેડૂતોને પણ નુકસાન ન થાય અને વચેટિયાઓ ફાવી ન જાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરીશું. આભાર હિરેનભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. ભરત કાનાબાર, જેમણે આરોપ લગાવ્યો છે, દાવો કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટથી કે ખેડૂતો પાસેથી ખરીદાયેલી ટેકાના ભાવે મગફળીમાં કૌભાંડ થયું છે. આપણી સાથે કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા જોડાઈ ગયા છે. લલિતભાઈ, હમણાં હિરેનભાઈને આપે સાંભળ્યા હશે, બે નેતા એક જ પક્ષના એક આરોપ લગાવી રહ્યા છે મગફળી કૌભાંડનો, એક કહી રહ્યા છે કે આવું કોઈ કૌભાંડ થયું નથી. ભરતભાઈનો જે આરોપ છે કૌભાંડનો, એ કેટલો સાચો, કેટલી હદે સાચો? જુઓ બેન, જ્યારે આવા કોઈ પણ ખરીદી સરકારશ્રીની થાય છે, પછી વિજયભાઈની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, જે તે વખતે મગફળીની ખરીદીમાં ટેફા અને ધૂળ અને કાકરા નીકળ્યા હતા. આ વખતે જે બજાર ભાવ છે અને ટેકાના ભાવ વચ્ચે બહુ લાંબો ડિફરન્સ છે. 250-300 રૂપિયા પર એક મણે 20 કિલોએ. એટલે વચેટિયાઓ લાભ લેવા અને સરકારના મળતિયાઓ, સરકારના લોકોએ આવી સ્કીમ કરી અને ખેડૂતો પાસેથી 7-12 ઉઘરાવી લીધા છે. જે ખેડૂતોને તાત્કાલિક પૈસાની જરૂર હોય અથવા કોઈ પણ સંજોગોમાં એ ટેકાના ભાવે આપી શકે એમ ન હોય એવા ખેડૂતોના હાથ બાર લઈ માર્કેટમાંથી ખરીદેલી મગફળી એ એમાં ઉતારેલી છે. આ હકીકત છે. અને ભરતભાઈ કાનાબર જો ભારતીય જનતા પાર્ટીના નેતા હોય ને એને કૌભાંડ દેખાતો હોય તો એને ભાજપ સામે મોરચો માંડવો જોઈએ. ખાલી મીડિયાથી કહેવાથી તો કામ પતતું નથી. સરકાર એની છે. તમે આટલા વર્ષથી ગુજરાતમાં શાસન કરો છો તો તમારે ભૂપેન્દ્રભાઈ પાસે જઈને કેવું પડે. એમાં એક જણો બચાવ કરે ને એક જણો આરોપ કરે ને આ તમે પ્રજાને મસ્કરી કરવાનું બંધ કરી દો. ભારતીય જનતા પાર્ટી, ભાજપ જો ભ્રષ્ટાચાર કરતી હોય તો આપણું અહીંયા હું કાઢ્યું છે.
આપણે નેટો કરી નાખવો જોઈએ. બાકી તમે વાર્તાઓ કરી ખેડૂતોની મસ્કરી ત્યાં કરે છે ને ખેડૂતોને છેતરપિંડી આમાં ડાયરેક્ટલી થાય છે. સરકારશ્રી સામે મોટા મોટા કૌભાંડો આવા થઈ રહ્યા છે. પછી ગૃહમંત્રી આવીને એમ કહે છે કે કોઈ ચમરબંધીને છોડવાનો નથી અને ઉંદેડાને પકડવાનો નથી. આ સ્ક્રિપ્ટ લખાઈ ગઈ. આ સ્ક્રિપ્ટ થી બહાર હટીને કંઈક કરો એવી મારી વિનંતી છે. આભાર લલિતભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ડોક્ટર ભરત કાનાબાર જે ભાજપના નેતા પણ છે અને તેમણે આ આરોપ લગાવ્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં. મગફળીના ટેકાના ભાવમાં ખરીદીમાં કૌભાંડનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે.